જામનગર પંથકના વિઠ્ઠલભાઈએ પ્રકૃતિ પ્રેમ પ્રત્યે એવું ભગીરથ કાર્ય કરી બતાવ્યું કે તેઓ હાલ જામનગર પંથકમાં પ્રકૃતિ પ્રેમીના હિમાયતી બની ગયા છે। તેમણે જામનગર જિલ્લાના ઠેબા ગામ નજીક આવેલ બે ભાઈના ડુંગર નામની જગ્યામાં એક બે નહીં પરંતુ 23,000 વૃક્ષો વાવીને સમગ્ર વિસ્તારમાં હરિયાળી સર્જી દીધી હતી, જેને પગલે વેરાન જગ્યા હાલ લીલીછમ બની છે અને લોકો અહીં રજાના દિવસે આનંદ માણવા માટે આવે છે। મારું નામ પંકજ ગોંડલિયા છે। હું ફેમિલી સાથે આ જગ્યા બે ભાઈ ડુંગર કહેવાય છે, તો હું ટાઉનશીપમાં રહું છું, રિલાયન્સ ટાઉનશીપમાં। ત્યાં અમે ફેમિલી સાથે અહીંયા ટૂર એરેન્જ કરી છે। તો અહીંયા બહુ વાતાવરણ સારું છે, 17,000 ટ્રી છે ને વિશાળ જગ્યા છે। અહીંયા બહુ બધી પબ્લિક આવે છે, એકદમ શાંતિ ને સારું લાગે છે, છોકરાઓને એન્જોયમેન્ટ થાય છે। તો એકવાર તો ફેમિલી સાથે બધાએ આવવું જોઈએ, બહુ સારી જગ્યા છે। અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે જે બહુ મહિમા ધરાવે છે ને બહુ જૂનું છે। અહીંયા 3,000 પક્ષીઓ અલગ અલગ વસવાટ કરે છે અને અહીંયા બધું એને ખોરાકનું પછી એનું પાણીનું બધું સરસ એરેન્જમેન્ટ કરેલું છે। અહીંયા ગાય બી બહુ બધી છે। આજે હવામાં લહેરાતા આ વૃક્ષોએ વિઠ્ઠલભાઈની દેન હોવાનું આજુબાજુના સૌ લોકો જણાવી રહ્યા છે। વિઠ્ઠલભાઈ નામના વડીલે પ્રકૃતિ પ્રેમ થકી ઉજ્જડ જગ્યામાં 23,000 જેટલા વૃક્ષ રોપી ગાઢ જંગલ ઊભું કરી દીધું છે। રવિવાર અને શુક્રવારના રજાના દિવસે જાણે અહીં મેળો ભરાયો હોય તેમ દ્રશ્ય સર્જાય છે। હું વિઠ્ઠલભાઈ સૌજીભાઈ મુંગરા, આ બે ભાઈ ડુંગર ખોડિયાર મંદિર છે, ત્યાં દર રવિવારે શુક્રવારે પબ્લિક બહુ આવે છે। તે હરિયાળી એવી બધી છે, માણસો ભાગદોડમાં આજે બધા કંટાળ્યા છે, પ્રદૂષણ એવા છે, ગરમી એવી પડે છે, તો દર રવિવારે શુક્રવારે અસંખ્ય માણસો માંડ્યા છે આવવા। બીજું શું છે, અમે 16,000 વૃક્ષ વાવેલા હતા, આ વર્ષે અમે 7,000 થી 8,000 એટલે 25,000 વૃક્ષનો સંકલ્પ પૂરો કર્યો છે। કેટલા વર્ષથી છે તમે આ વૃક્ષનું વાવેતર કરો છો? છેલ્લા હું 21 વર્ષથી 21 વર્ષ પહેલા ત્યાં હું આવેલો હતો, ત્યારથી વૃક્ષ વાવ્યા રાખી છે। ઘણી બધી સંસ્થાઓ આવવા માંડી, આ વર્ષે મને ઘણા સહયોગ આપ્યો, ઘણા બધા પૈસા આપ્યા કે લ્યો વિઠ્ઠલભાઈ વૃક્ષ વાવો એમ। એટલે અમે અત્યારે વૃક્ષનું કામ ચાલુ છે અને અન્ય કોઈ વાવતા ઈચ્છતા હોય વાવવા એ કોઈ પણ અહીંયા આવીને વાવવાની છૂટ છે। ખાસ કરીને જે અત્યારે જે લોકો ઘરમાં કંટાળતા હોય, શાંતિ મેળવવાનું કારણ શું અહીંયા આવવાનું? ખરેખર અહીંયા આવવાનું કારણ એ છે કે માણસો ઘરે કંટાળ્યા છે, અતિ ગરમી પડે છે, તો રવિવારના દિવસે શુક્રવારના દિવસે સાંજે લોકો બધા અહીંયા આવે છે, કોઈ સાથે નાસ્તા લઈને આવે છે, બેસે છે, બહુ એને આનંદ આવે છે। અને જામનગરની અંદર આજુબાજુમાં આપણે જે બે ભાઈનો ડુંગર આ જગ્યા છે એવી કે હરિયાળી જગ્યા છે નહીં, બહુ શાંતિવાળી જગ્યા છે, આવે છે, બેસે છે, સૌ લોકો નાસ્તો કરે છે। અને જે કોઈ આવે છે એ મને અમારે ત્યાં ચબૂતરો બનાવ્યો, એમાં ઘણા બધી સંસ્થાઓએ કોઈ પ્રાઇવેટ બધાએ પૈસા આપ્યા। અત્યારે વૃક્ષ વાવવા માટે મને ઘણા લોકો એવું કહે છે કાલિયો વિઠ્ઠલભાઈ 5,000, 25,000, લાખ, 2 લાખ સુધી આપ્યા છે મને। લોકો અહીં ખાવા પીવાનું અને નાસ્તો લઈ બાળકો સાથે આવે છે, જ્યાં બાળકોને સૌથી વધુ આનંદ આવે છે। અહીં જાત જાતની રમતો રમીને આનંદ લે છે, સાથે બાળકોના માતા પિતા પણ ખૂબ આનંદ લે છે।